ટેટ 1નું પરિણામ તો આવી ગયું, પણ આ પરિણામ પછી શાંતિ થવાની જગ્યાએ હજારો ઉમેદવારોના મનમાં સવાલોનો વંટોળ ઊભો થયો છે. ચાલો આજે આ દરેક સવાલનો જવાબ શોધીએ અને સમજીએ કે આ આંકડાઓની પાછળની અસલી કહાની શું છે. આજના આ વિશ્લેષણમાં આપણો મુખ્ય સવાલ એ જ છે. જે 11,027 ઉમેદવારો પાસ થયા છે એમના ભવિષ્યનું શું? શું આ ખાલી એક આંકડો છે કે પછી ગુજરાતના શિક્ષણ જગતમાં કોઈ મોટા ફેરફારનો સંકેત છે? ચાલો ઊંડાણપૂર્વક સમજીએ. આખા મુદ્દાને બરાબર સમજવા માટે આપણે આ 5 ભાગમાં વાત કરીશું, જેથી કોઈ પણ માહિતી છૂટી ન જાય અને બધી જ બાબતો સ્પષ્ટ થઈ જાય. તો સૌથી પહેલાં વાત કરીએ કે આ વખતનું પરિણામ આટલું ચર્ચામાં કેમ છે. વાત ખાલી કોણ પાસ થયું એની નથી, પણ જે રીતે પાસ થવાનો દર વધ્યો છે એ ખરેખર ચોંકાવનારો છે. આ સરખામણી જુઓ, 2023માં માંડ 2,800 જેટલા ઉમેદવારો પાસ થયા હતા અને આ વખતે આંકડો સીધો 11,027 પર પહોંચી ગયો છે. આ કોઈ નાનો સૂનો ઉછાળો નથી. આ ગુજરાતની શિક્ષક ભરતીના ઇતિહાસમાં એક બહુ મોટી ઘટના છે અને એટલે જ આ પરિણામને સમજવું બહુ જ જરૂરી છે. ચાલો હવે સીધા રાજ્ય પરીક્ષા બોર્ડના સત્તાવાર આંકડા પર નજર કરીએ, કારણ કે અફવાઓ નહીં પણ સાચા આંકડા જ આપણને વાસ્તવિક ચિત્ર બતાવશે. આ છે સૌથી મહત્વનો આંકડો, 12.03%. આ વર્ષની ટેટ 1 પરીક્ષાનું ઓવરઓલ પાસિંગ પરિણામ. પાછલા વર્ષોની સરખામણીમાં આ એક બહુ મોટો અને નોંધપાત્ર વધારો કહી શકાય. જો આપણે માધ્યમ પ્રમાણે વાત કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે ગુજરાતી માધ્યમનું પરિણામ 12.21% સાથે સૌથી આગળ છે. મોટાભાગના સફળ ઉમેદવારો ગુજરાતી માધ્યમમાંથી જ આવ્યા છે. આ સત્તાવાર ટેબલ આખી વાત સાફ કરી દે છે. કુલ 91,628 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા, જેમાંથી 11,027 પાસ થયા અને 80,602 નાપાસ થયા. અને હા, સૌથી વધુ પરીક્ષા આપનાર અને પાસ થનાર બંને ગુજરાતી માધ્યમના ઉમેદવારો જ છે. એક વાત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે ફાઇનલ આન્સર કીને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે એના પર રાજ્ય પરીક્ષા બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મામલે હવે સીધો કોર્ટમાં જ પોતાનો પક્ષ રજૂ કરશે. મતલબ કે બોર્ડે પોતાનો નિર્ણય લઈ લીધો છે. હવે આવીએ સૌથી અગત્યના અને ગૂંચવણભર્યા સવાલ પર કે ખરેખર પાસ કોને ગણવામાં આવે છે? અલગ અલગ કેટેગરી માટે પાસિંગ માર્ક્સ કેટલા છે? અહીં બહુ સીધું અને સ્પષ્ટ ગણિત છે. જો જનરલ કેટેગરીમાંથી હો તો 150માંથી 90 માર્ક્સ એટલે કે 60% લાવવા ફરજિયાત છે. અને જો એસસી, એસટી, એસસીબીસી કે ઈડબ્લ્યુએસ જેવી અનામત કેટેગરીમાં હો તો 82 માર્ક્સ એટલે કે 55% પર પાસ ગણાશો. આમાં કોઈ શંકાને સ્થાન નથી. સારું, પરિણામ આવી ગયું, પાસ પણ થઈ ગયા. પણ હવે આગળ શું? આગળની પ્રોસેસ શું છે? ઉમેદવારોએ હવે શું કરવાનું છે? ચાલો એના પર ધ્યાન આપીએ. હવે મુખ્યત્વે 3 સ્ટેપ છે. પહેલું, તમારું સર્ટિફિકેટ તમારા ઘરે સ્પીડ પોસ્ટથી આવશે. બીજું, જો કોઈને પોતાના OMR શીટની ફરી ચકાસણી કરાવવી હોય તો એની એક પ્રક્રિયા છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, હવે વિદ્યા સહાયક ભરતીની જાહેરાતની રાહ જોવાની છે. જેમને OMR શીટની પુનઃ ચકાસણી કરાવવી હોય એમના માટે આ તારીખો બ્રહ્મવાક્ય છે. ખાસ ધ્યાન આપજો, 3 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી 2026. સમયગાળો બહુ જ ટૂંકો છે, એટલે જો અરજી કરવી હોય તો છેલ્લી ઘડીની રાહ જોયા વગર કરી દેજો. એક બહુ મોટી ગેરસમજ દૂર કરવી જરૂરી છે. ઘણાને એમ હોય કે ટેટ પાસ એટલે નોકરી પાકી, પણ એવું નથી. ટેટ સ્કોર તો મેરિટનો ફક્ત એક ભાગ છે. તમારું ફાઇનલ મેરિટ કેવી રીતે બને છે? ચાલો એ સમજીએ. આ રહ્યું મેરિટનું ગણિત. તમારા ટેટ 1ના સ્કોરનું 50% વેટેજ ગણાશે. પછી પીટીસી કે ડીએલએડના માર્ક્સનું 25%, ધોરણ 12ના માર્ક્સનું 20% અને જો ગ્રેજ્યુએશન કર્યું હોય તો એના 5%. આ બધાનું વેટેજ ભેગું કરીને તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે. ચાલો હવે સૌથી છેલ્લી અને અગત્યની વાત કરીએ. આટલા બધા ઉમેદવારો પાસ થયા છે તો શું એટલી નોકરીઓ છે? વાસ્તવિકતા શું છે? આ ચાર્ટ બહુ રસપ્રદ વાત કહે છે. જો એક બાજુ લગભગ 11,000 ઉમેદવારો પાસ થયા છે અને બીજી બાજુ રાજ્યમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પણ લગભગ 10,800 છે. એટલે કાગળ પર તો એવું લાગે છે કે જેટલા પાસ થયા છે એટલી જ જગ્યાઓ પણ છે. પણ આખી વાતમાં એક બહુ મોટો ટ્વિસ્ટ છે. એવું બિલકુલ નથી કે આ 11,000 લોકો નવા નોકરી શોધવાવાળા છે. ના, આમાં એક મોટી સંખ્યા એવા શિક્ષકોની પણ છે જેઓ ઓલરેડી સરકારી નોકરીમાં છે અને નિયમ મુજબ એમને આ પરીક્ષા પાસ કરવાની હતી.
તો આનો સીધો ફાયદો કોને? નવા ઉમેદવારોને, કારણ કે તમારા માટે અસલી સ્પર્ધા આ 11,000 નથી, એનાથી ઓછી છે. તો આખા વિશ્લેષણનો સારાંશ કાઢીએ. પહેલું, આ વર્ષે રેકોર્ડ 12.03% પરિણામ આવ્યું છે. બીજું, 11,027 ઉમેદવારો પાસ થયા. ત્રીજું, જનરલ માટે 90 અને અનામત માટે 82 કટ ઓફ માર્ક્સ છે. ચોથું, મેરિટ ફક્ત ટેટ પર નહીં પણ 4 અલગ અલગ લાયકાતના આધારે બનશે. અને પાંચમું, પાસ ઉમેદવારો અને ખાલી જગ્યાઓનો આંકડો લગભગ સરખો જ છે. અને છેલ્લે એક મોટો સવાલ જે વિચારવા જેવો છે. એક તરફ હજારો લાયક ઉમેદવારો તૈયાર છે અને બીજી તરફ હજારો વર્ગખંડો ખાલી છે. તો શું આપણી ભરતી પ્રક્રિયા આ બંને વચ્ચેનો સેતુ બનીને આ ખાલી જગ્યાઓ અસરકારક રીતે ભરી શકશે? આનો જવાબ જ ગુજરાતના શિક્ષણનું ભવિષ્ય નક્કી કરશે.